તો શું મિત્રો તમે જાણો છો કે YouTube એક સબસ્ક્રાઇબર પર આપણને શું આપે છે? એમ 2, 3, 4, 5, 6 આ રીતે જેમ આપણા સબસ્ક્રાઇબર વધતા જાય અને જેમ ક્રાઇટેરિયા પૂરા થતા જાય તો આપણને YouTube શું આપે છે આપણે જાણતા નથી, કારણ કે આપણે નવી YouTube ચેનલ સ્ટાર્ટ કરી છે. અને મિત્રો આ જાણવું જરૂર છે કે આપણને YouTube કયો ક્રાઇટેરિયા પૂરો થાય એટલે કે આપણને YouTubeમાં એ અચીવમેન્ટ મળે છે. તો આજની વિડીયોમાં તમને હું એ વિશે સંપૂર્ણ માહિતી આપીશ કે તમને YouTube 100 સબસ્ક્રાઇબર પર, 1000 સબસ્ક્રાઇબર પર, લાખ સબસ્ક્રાઇબર પર શું આપે છે. તો આજનો વિડીયો નવા ક્રિએટર માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થવાનો છે, જેથી મિત્રો વિડીયોને તમારે છેલ્લે સુધી જોવાનો છે. તો વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા મિત્રો હું છું રાહુલ ઠાકોર અને આપ સૌનું હાર્દિક સ્વાગત છે ટેક રાહુલ ગુજરાતી YouTube ચેનલ પર. જો મિત્રો તમને વિડીયો ગમે, માહિતી તમને ગમે તો જરૂરથી મિત્રો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુના બેલ આઇકનને તમારે ઓલ પર સેટ કરી દેવાનો છે, જેથી મિત્રો નવી આવનારી દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મિત્રો તમને મળતી રહેશે. તો ચાલો મિત્રો આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો મિત્રો તમે એક નવી YouTube ચેનલ બનાવી દીધી, વિડીયો અપલોડ કરી દીધો અને પબ્લિશ પણ કરી દીધો અને કહીએ પણ તમે શેર પણ નથી કર્યો, બરાબર. અને એક દિવસ પૂરો થયો અને 100-200 વ્યૂઝ આવ્યા અને તમારી ચેનલ પર એક સબસ્ક્રાઇબર તમને જોવા મળ્યો, તો તમને જે આનંદ થશે એ મિત્રો ક્યારેય એવી ખુશી તમને ક્યારેય પણ નહીં થઈ હોય એટલો તમને આનંદ થશે. એ ફિલિંગ જ મિત્રો અલગ હશે, બરાબર. તો આ રીતે ધીરે ધીરે કામ કરતા જશો, 10 સબસ્ક્રાઇબર, 20, પછી 50 સબસ્ક્રાઇબર તમારી YouTube ચેનલ પર પૂરા થશે એટલે તમને YouTube એક લાઈવનું ફ્યુચર આપશે, જેથી મિત્રો આપણે લાઈવ કરી શકીશું. તો લાઈવ કરવાથી આપણને ઘણો મોટો ફાયદો થાય છે. મિત્રો તમને ખબર છે કે YouTube ચેનલ મોનેટાઇઝ કરવા માટે 1000 સબસ્ક્રાઇબર અને 4000 વોચ કલાક જરૂરી હોય છે. તો જે 4000 વોચ કલાકનો જે ક્રાઇટેરિયા પૂરો કરવા માટે આ લાઈવનું ફ્યુચર ખૂબ જ ઉપયોગ થાય છે અને 50 સબસ્ક્રાઇબર પર આપણને આ YouTube ફ્યુચર આપી દે છે, જેની મદદથી આપણે ઝડપથી 4000 વોચ કલાક પૂરા કરી શકીએ છીએ. પહેલા મિત્રો YouTube આપણને આ લાઈવનું ઓપ્શન 1000 સબસ્ક્રાઇબર પૂરા થાય આપણી ચેનલ પર ત્યારે આપણને આપતા હતા. હવે નવી અપડેટમાં 50 સબસ્ક્રાઇબર આપણને આપે છે. પછી મિત્રો તમારી ચેનલ પર જેમ આગળ જશો એમ 100 સબસ્ક્રાઇબર પૂરા થશે એટલે તમારી જે ચેનલનો URL છે એ તમારી રીતે સેટ કરી શકશો. અત્યારે તમે URL જોશો, બરાબર, YT સ્ટુડિયો ખોલીને ક્રોમ બ્રાઉઝરમાં, બરાબર, તો જે YouTubeનું નામ હોય છે એટલે YouTube જે રીતે સેટ કરેલું હોય એ રીતે હોય છે, પરંતુ 100 સબસ્ક્રાઇબર પૂરા થશે એટલે તમારે જે URL રાખવું હોય એ તમે રાખી શકશો. તો આ 100 સબસ્ક્રાઇબર પર આપણને YouTube આપે છે. પછી તમારી ચેનલ પર જ્યારે પણ 500 સબસ્ક્રાઇબર પૂરા થશે ત્યારે ખુશી તો થશે મિત્રો, પણ 500 સબસ્ક્રાઇબર પર હવે નવી અપડેટ પ્રમાણે તમે તમારી ચેનલને અડધી મોનેટાઇઝેશન કરી શકો છો. તો તમે જો લોંગ વિડીયો અપલોડ કરતા હોય તો તેમાં 3000 વોચ કલાક અને 500 સબસ્ક્રાઇબર પૂરા થવા હોવા જોઈએ, તો એમાં તમે અડધું મોનેટાઇઝેશન કરી શકશો. અડધા મોનેટાઇઝેશનમાં તમે મેમ્બરશિપથી પૈસા કમાઈ શકશો, બરાબર. તો આ પણ એક તમે સારું ફ્યુચર છે જે 500 સબસ્ક્રાઇબર પર આપણને YouTube આપે છે. પછી ધીરે ધીરે મિત્રો તમે કામ કરશો એટલે 1000 સબસ્ક્રાઇબર પૂરા થશે, તો 1000 સબસ્ક્રાઇબર પૂરા થશે અને 4000 વોચ કલાક પણ જોડે પૂરો થશે ત્યારે તમને જેટલો આનંદ થશે એટલો મિત્રો તમને આનંદ અને ખુશી ક્યારે પણ નહીં થઈ હોય, કારણ કે 1000 સબસ્ક્રાઇબર અને 4000 વોચ કલાક આપણી ચેનલ પર પૂરા થાય એટલે આપણી ચેનલને મોનેટાઇઝ માટે અપ્લાય કરી દઈએ છીએ. તો આ જે ખુશી છે એ મિત્રો તમને જ્યારે તો તમે કામ કરો છો જ્યારે પણ થશે ત્યારે તમને એક અલગથી ફિલિંગ આવશે, બરાબર. તો આ ખુશીને આપણે વર્ણવી શકતા નથી પરંતુ મહેસૂસ કરી શકીએ છીએ. અને આ જ્યારે થશે 1000 સબસ્ક્રાઇબર અને 4000 વોચ કલાક પૂરો થશે ત્યારે પછી આપણી ચેનલને મોનેટાઇઝેશન માટે અપ્લાય કરીશું અને મોનેટાઇઝેશન થઈ જશે એટલે મિત્રો $10 થશે એટલે તમને એક Google AdSense પિન હશે જે આપણી YouTube ચેનલમાં વેરીફાઈ કરવાનો રહેશે. અને કઈ રીતે વેરીફાઈ કરો એનો વિડીયો આપણે બનાવી દીધો છે, જેની લિંક મિત્રો તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, જોઈ લેજો, બરાબર. તો 1000 સબસ્ક્રાઇબર આપણને ઘણું મોટું એચિવમેન્ટ મળે છે, જે દરેક નવા ક્રિએટરનું સપનું હોય છે કે 1000 સબસ્ક્રાઇબર અને 4000 વોચ કલાક આપણે પૂરા
કરી દઈએ, કારણ કે એ પછી આપણી ચેનલ પર પૈસા આવવાનું સ્ટાર્ટ થઈ જાય છે, બરાબર. અને જ્યારે પણ મિત્રો આપણી ચેનલ પર 1 લાખ સબસ્ક્રાઈબર પૂરા થશે એટલે યુટ્યુબ તરફથી એક એવોર્ડ આપવામાં આવશે, જેને મિત્રો આપણે સિલ્વર પ્લે બટન કહીએ છીએ. અને દરેક જે યુટ્યુબર છે, ક્રિએટર છે, એનું સપનું હોય છે કે મને પણ આ જે યુટ્યુબનો જે એવોર્ડ છે એ મળે. અને એ ત્યારે જ મળે છે જ્યારે આપણી ચેનલ પર 1 લાખ સબસ્ક્રાઈબર પૂરા થાય. 1 લાખ સબસ્ક્રાઈબર પૂરા થશે એટલે મિત્રો તમને સિલ્વર પ્લે બટન પણ મળશે. તો આ એક એચિવમેન્ટ છે જે આપણે યુટ્યુબરનું સપનું છે, અહીંયા સિલ્વર પ્લે બટનથી એ પહેલું સપનું પૂરું થાય છે, બરાબર. અને આ સારું એવું એચિવમેન્ટ છે. તો આ રીતે ધીરે ધીરે પછી આપણી ચેનલ પર 10 લાખ સબસ્ક્રાઈબર પૂરા થશે એટલે કે 1 મિલિયન સબસ્ક્રાઈબર, ત્યારે બીજું પ્લે બટન આવશે, એ ગોલ્ડન પ્લે બટન હશે. એ યુટ્યુબ આપણને 10 લાખ સબસ્ક્રાઈબર પર આપે છે, બરાબર. પછી મિત્રો આ રીતે કામ કરશું એટલે આપણે જે યુટ્યુબ ચેનલ પર 1 કરોડ સબસ્ક્રાઈબર પૂરા થશે એટલે કે 10 મિલિયન સબસ્ક્રાઈબર પૂરા થશે એટલે યુટ્યુબ આપણને ડાયમંડ પ્લે બટન આપે છે. અને આ મિત્રો ખૂબ જ મોટું એચિવમેન્ટ છે, બરાબર. આ એચિવમેન્ટ મિત્રો ઘણી બધી યુટ્યુબ પર કરોડોમાં ચેનલ છે, પણ જેને ગણી શકાય એવા લોકોને આ ડાયમંડ પ્લે બટન મળ્યું છે. અને મિત્રો તમારી ચેનલ પર 10 મિલિયન સબસ્ક્રાઈબર પૂરા થાય પછી મિત્રો આગળ તમે કામ કરશો એમ ઘણું મોટું એચિવમેન્ટ મળશે. અને અલગ અલગ તમે લેવલ એચીવ કરશો એટલે અલગ અલગ એવોર્ડ પણ યુટ્યુબ આપે છે, પરંતુ આપણે આગળ વાત નથી કરતા કારણ કે 10 મિલિયન સબસ્ક્રાઈબર એ ખૂબ જ મોટું એચિવમેન્ટ છે. તો આશા છે કે નવા ક્રિએટર માટે આ ખૂબ જ મહત્વનો વિડીયો છે. અને યુટ્યુબ પર આપણને કયા ક્રાઇટેરિયા પૂરો કરીએ ત્યારે આપણને શું મળે છે એના વિશે તમને મિત્રો માહિતી મળી હશે અને માહિતીમાં ખબર પણ પડી ગઈ હશે. તો જલ્દીથી મિત્રો વિડીયોને એક લાઇક કરી દેજો. તો મિત્રો ફરી મળીએ આપણે નવી વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.